જૂનાગઢમાં સિંહો માટે જીવલેણ સાબિત થયેલા બેબીસિયા રોગચાળાને કાબૂમાં લેવા પશુપાલન વિભાગ આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે। વન વિસ્તારની આસપાસના 89 વિસ્તારમાં ટીક કંટ્રોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 10,000થી પણ વધુ પશુઓ, જેમાં 4,000 ગાય અને 7,300 ભેંસનો સમાવેશ થાય છે, તેમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। પશુઓના રહેઠાણ અને ઈતરડીના વિસ્તારોમાં પણ જે છે દવાઓનું છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વન અને પશુપાલન વિભાગની સંયુક્ત કામગીરી દ્વારા સિંહોમાં ફેલાયેલા ચેપને રોકવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે જે સિંહોમાં રોગચાળો જોવા મળેલો છે, બબેસિયોસિસ નામનો રોગચાળો જોવા મળ્યો છે અને એ રોગચાળા ફેલાવાનું કારણ જે ટીક્સ હોય છે એનાથી ફેલાતો હોય છે। અને એ જે ટીક્સ જે જંગલી પ્રાણીઓમાં ન ફેલાય એના માટે જંગલ વિસ્તારની આજુબાજુના જે નેસ એરિયા છે અથવા તો એની નજીકના જે ગામો છે એમાં વસવાટ કરતા જે પશુપાલકો છે એના પશુઓમાં જે ટીક્સ હોય છે એ ટીક્સને પણ આપણે દૂર કરીએ અમે ટીમ બનાવી અને જે જિલ્લાના કુલ 88 જેટલા જે નેસ એરિયા છે એને આઈડેન્ટિફાઈ કરેલા છે અને એ વિસ્તારના અત્યાર સુધીમાં 13,321 જેટલા પશુઓને ડી ટીકિંગની કામગીરી અથવા તો એક્રીસાઇડની દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અમારી